દેવગઢ તાલુકાના નાની મંગોઈ ગામે ગ્રામજનોએ ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનો ઝડપી પાડ્યા। ગેરકાયદેસર રેતી ખનનને લઈ ગ્રામજનો દ્વારા સ્થાનિક તંત્રથી લઈને ખનિજ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર સુધીની અનેક રજૂઆત। ગ્રામજનો દ્વારા રેતી ખનનને લઈને અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। છેલ્લા કેટલાક વર્ષોથી ઉજવડ નદીના પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોય છે તેમ છેલ્લા કેટલાક વર્ષોથી નાની મંગોઈ, મોટી મંગોઈ, લવારિયા ગામની ઉજવડ નદીમાંથી ચાલતું મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન તંત્રએ રોક ન લગાવતા ગ્રામજનોએ ગેરકાયદેસર રેતી ભરી જતા હાઈવા ડમ્પરો સહિત હિટાચી મશીન ઝડપી પાડ્યું। 4 રેતી ભરેલા 3 ખાલી હાઈવા ડમ્પર તેમજ હિટાચી મશીન ઝડપાયું। ગ્રામજનોએ તમામ મુદ્દામાલ ઝડપી ખાણ ખનીજ વિભાગને સોંપ્યો। ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું। ખનીજ વિભાગે હાલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ જસવંતસિંહ બારિયા। આજે રેતીની ગાડીઓ અહીંયા રોકવામાં આવી છે, એને લઈને શું કહેશો? આજ રોજ અહીંયા જે રેતીની ગાડીઓ રોકવામાં આવી છે એ આજે અમારા ગામની અંદર એક મરણ થયેલું હતું અને અહીંયા અમે અંતિમ ક્રિયા માટે આવેલ હતા। ત્યાં અમારી સમક્ષ આ લોકો એમની મન ફાવે તેમ એક રસ્તાની બાજુમાં ઊભેલા હતા માણસો, ઊભા હોવા છતાં તેમ છતાં એમના એક રેતી ખનન માફિયા એમની મરજી મુજબ જે ગાડીઓ લઈને નીકળે છે, બરાબર છે। અને ગ્રામજનો એટલી બધી ઘણીવાર હું સરપંચ તરીકે મેં ઘણીવાર મામલતદારશ્રીને રજૂઆત કરી છે, તેમજ સર્કલ ઓફિસરને બી જાણ કરી છે, પ્રાંત ઓફિસરને બી જાણ કરી છે, કલેક્ટર સાહેબને બી જાણ કરી છે ફોન થ્રુ, પણ આ લોકો એમને મન ફાવે તેમ છતાં કોઈ પણ તંત્ર આંધળું હોય એમ કોઈ પણ આ રેતી ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું બંધ કરવામાં આવતું નથી। તમે આટલી બધી જાણ કરી અધિકારીઓને, તો કોઈ દિવસ કોઈ અધિકારી અહીંયા આવીને જોયું ખરું? અધિકારીઓ આવે છે, આ લોકો અહીંયા કોઈ હોય ના એ ટાઈમે આવીને જતા રહે છે અને હવે ખબર નહીં પછી એ લોકો એમની રીતે શું અહીંયા કરીને જાય છે એ, અને અમને કોઈ પણ અમે જાણ કરીએ એની પછી અમને કોઈ જાણ કરવામાં બી નથી આવતી કે અમે નાની મંગોઈમાં આવ્યા છે। અહીં નાની મંગોઈમાં કોઈ લીઝ આવેલી છે રેતીની? અહીંયા કોઈ જ લીઝ આવેલી નથી અને આ જે કંઈ રેતીનું ખનન થાય છે એ મોટી મંગોઈની અંદર થાય છે। અને જે ખનન થઈ રહ્યું છે મોટી મંગોઈમાં કે નાની મંગોઈમાં, તો એને લઈને કોઈ ખાણ ખનીજ વિભાગને તમે સરપંચ તરીકે કોઈ લેટર લખ્યો છે? મેં ખાણ ખનીજને ફોન ટેલિફોનિક મેં ઘણીવાર ચર્ચા કરી છે, એમની જોડે ઘણીવાર રજૂઆત કરી છે। આ લગભગ 1-1.5 વર્ષથી ચાલે છે અને આ લોકો ફોન કર્યા પછી બી એની પાછળ કંઈ જ પણ અમને એનું પરિણામ જોવા મળતું નથી। આજે શું બનાવ બન્યો છે? આજરોજ નાની મંગોઈ ખાતે અમારા ફળિયાની અંદર કુટુંબમાં અમારા એક દાદીમાનું મરણ થઈ ગયેલું, તો એના અંતિમ ક્રિયા માટે અમે ગ્રામજનો અહીં આવ્યા હતા સ્મશાન પર। તો તેવામાં અમે આ રેતી ભરેલી ગાડીઓ અમે જતા જોઈ અને અમે થતાં અમે ગ્રામજનોએ આ બધી ગાડીઓ જોઈ તો કીધું કે આજે આ ગામમાં મરણ થઈ ગયેલું છે તો પણ આ લોકો આ રેતીનું બંધ નથી કરતા। અને આ રેતી માટે સાહેબ અમે આજે નહીં, અગાઉ પણ ઘણા બધા પ્રયત્નો અમારા રહ્યા છે આ બંધ કરાવવા માટે, ઇનલીગલ બંધ રેતીના ખનન બંધ કરાવવા માટે। અહીંયા કોઈ ખબર નથી, અમે લીઝ નથી, પણ આ રેતીની ગાડીઓ અમે જતા જોઈએ છીએ। અત્યારે લગભગ અમારા જાણમાં નથી કાયદેસર છે કે ગેરકાયદેસર લીઝ છે, પણ આ ગાડીઓ જતા અમે જોઈએ છીએ અને આને અટકાવવા માટે અગાઉ અમે તથા અમારા સરપંચશ્રીએ પણ ખૂબ મામલતદારશ્રીને પણ રજૂઆત કરી છે, ઘણા બધા જેના રેવન્યુ ડિપાર્ટમેન્ટ્સના ઓફિસર્સને પણ ઘણી બધી રજૂઆત કરી છે, અમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, મૌખિક વર્બલી રજૂઆત કરવામાં આવી છે, ફોટોસ પણ એના મોકલવામાં આવ્યા છે, પણ કોઈ પણ એક્શન અત્યાર સુધી આ બાબતે લેવામાં આવી નથી હમણાં 2-3 મહિનાની અંદર। આજે આ ગાડીઓ તમે ઊભી રખાઈ દીધી બધી? આ ગાડીઓ અમે ગ્રામજનો આવ્યા અને સાહેબોને જાણ કરતાં સાહેબોએ આ ગાડીઓની ચાવી લઈ લીધેલી છે। જે મામલતદારશ્રી કચેરીથી આવ્યા છે એ સાહેબોએ દરેક ગાડીઓની ચાવી લઈ લીધી છે। હવે આ સાહેબો આની આગળ શું કાર્યવાહી કરે છે, આના પર કેટલો દંડ ફટકારે છે, પ્લસ અમારો તો એક જ માગણી છે કે અમારો રસ્તો, આ ગાડીઓ જાય છે તો અમારો રસ્તો બગડી જાય છે। ગઈકાલે અમારા ગામમાં એક એમ્બ્યુલન્સ આવી તો એમ્બ્યુલન્સ આમ દુધિયા ઉપર ફરીને આવી, એટલે ખરેખર અમારે રસ્તાની ખૂબ હાલાકી પડે છે। આ રેતીના કારણે આ રસ્તો તૂટી ગયો છે અને આ પ્રધાનમંત્રી રસ્તો છે દુધિયા અને નાની મંગોઈને જોડતો, તો આ એક ઓવરલોડેડ ગાડીઓ બંધ કરવામાં આવે અને એની કંઈ શું છે એની કાયદેસરતા એ તપાસી અને આગળની કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી અમારી જાગૃત ગ્રામજનો તરીકે મારી એક માગણી છે। મારું નામ રાહુલ કુમાર બારિયા, સામાજિક કાર્યકર। મારું નામ રાઠવા નરેશ કુમાર ફતેહસિંહ, મોટી મંગોઈ સરપંચ।
સરપંચ સાહેબ આ તમારા મોટી મંગોળમાંથી રેતી ખનન થઈ રહી છે એ બાબતે શું કહેશો? સર આમાં તો ખાસા ટાઈમથી ખનન થઈ રહ્યું છે. વારે ઘડીએ રજૂઆત કરવા અધિકારીઓને ફોનમાં રજૂઆત કરેલ છે, પણ કોઈ એની કાર્યવાહી થતી નથી. બરાબર, આજે ગામ લોકો અહીં શમશાને આવ્યા હતા નાની મંગોઈ, તેથી બધા અટકાવી છે ગાડીઓ. તો ખનનમાંથી અધિકારી સાહેબ આવ્યા છે, પોલીસ સ્ટાફ પણ આવ્યો છે, બધી કાયદેસરની કાર્યવાહી કરેલી છે. આજે રોજ રેતી ખનન કરવામાં આવે છે, કોઈ માલિકીની જગ્યા છે, કોઈ લીઝ છે કે સર્વે નંબર કોનું છે? ના, કોઈ લીજ નથી, કોઈ એની સરકારી પડતર જમીનમાં ખોદકામ ચાલે છે. સરકારી પડતરમાં જ્યારે ખોદકામ ચાલે છે તમે સરપંચ તરીકે અને તલાટી તરીકે કોઈ નોટિસ પાઠવી છે કોઈને? ના, નથી પાઠવી સર, ફોન દ્વારા જાણ કરેલ છે સર. કેટલા સમયથી આ ખોદકામ ચાલી રહ્યું છે? તો 4 મહિનાથી સાહેબ ચાલી રહ્યું છે.